નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું સેન્ટ્રીફ્યુગલ પંપ વિશે. તો સેન્ટ્રીફ્યુગલ પંપ તમે ફાયર ટેન્ડરની વાહે લગાવેલો જોયો હશે. તો ફાયર ટેન્ડરની વાહે સેન્ટ્રીફ્યુગલ લગાવવાના ઘણા કારણો છે. તો આપણે વાત કરીશું સેન્ટ્રીફ્યુગલ પંપની રચના સરળ હોય છે. એ કારણે બીજું કે તે ઊંચા દબાણે પાણી ફ્લો કરી શકે છે અને તેનું મેન્ટેનન્સ ઓછું રહે છે. તે ઝડપી પાણી અને પ્રેશર સાથે પાણી વધારે પાણી ફેંકી શકે છે. એટલા માટે આપણે મોટા ભાગે ફાયર ટેન્ડરની વાહે સેન્ટ્રીફ્યુગલ પંપ લગાવવામાં આવે છે. હવે મિત્રો આપણે વાત કરીશું આરપીએમ અને એલપીએમ. તો આરપીએમ એટલે રિવોલ્યુશન પર મિનિટ, એટલે કે એક મિનિટમાં શાફ્ટ મોટર કેટલા રાઉન્ડ કરે છે એના માટે. અને એલપીએમ એટલે કે લીટર પર મિનિટ, એક મિનિટમાં કેટલું પાણી ફ્લો કરી શકાય. તો ઘણા બધા મિત્રોને એવું હશે કે જેટલું વધારે આરપીએમ એટલું પાણીનો ફ્લો વધારે, પણ એવું હોતું નથી. એલપીએમ એ ઘણા બધા એવા ફેક્ટર છે જેના કારણે પાણી ફ્લો વધારે થાય છે. તો આપણે વાત કરશું તો પંપની ડિઝાઇન અને પંપની કેપેસિટી અને પાઇપનો ડાયામીટર, પ્રેશર, એના કારણથી એલપીએમ વધારે પાણી ફેંકી શકાય છે. જેવું કે આરપીએમ અને એલપીએમ બે અલગ અલગ વસ્તુ છે.